કરીએ તો ગાંધીનગરના જામડાની શાળામાં ભોજનમાંથી ઉંદર નીકળતા મધ્યાહન ભોજનમાં અપાતા ભોજન સામે સવાલ ઉઠ્યા છે। સરકાર મધ્યાહન ભોજનની ગુણવત્તા સુધારવાની વાતો કરે છે, પરંતુ જામડાની શાળામાં મધ્યાહન ભોજનમાંથી મરેલો ઉંદર નીકળ્યો છે। જોકે શિક્ષકોની સાવચેતીને લીધે ઉંદરવાળું ભોજન વિદ્યાર્થીઓને પીરસાયું નહોતું। આ ઘટના સામે આવ્યા બાદ માણસાના ધારાસભ્ય અમિત ચૌધરી સ્કૂલમાં ગયા હતા અને જાત તપાસ કરી હતી। ત્યારે આ સમગ્ર ઘટના અંગે અમિત ચૌધરી હાલ જીએસટીવી સાથે જોડાયા છે। અમિતભાઈ, સ્વાગત છે જીએસટીવીમાં આપનું। સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે જે રીતે સમગ્ર ઘટના બની છે તો તેની પાછળ છે કોની બેદરકારી છે? જ્યાંથી પણ આ ફૂડ આવે છે જમવાનું, લગભગ એ લોકોની જ આમાં બેદરકારી હોઈ શકે અને જેનાથી પણ આ ઘટના ઘટી છે કે જેને પણ બેદરકારી રાખી છે એને એની સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ અને સજા પણ મળવી જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે। જી અમિતભાઈ, તો શું પગલાં લેવામાં આવી શકે છે જે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે? તો એક વસ્તુ હું આમાં ઉમેરીશ કે ખૂબ સારી વસ્તુ કહેવાય કે સ્કૂલના જાગૃત શિક્ષકો એને પ્રી ટેસ્ટ કરતા હતા। એ દરમિયાન જ એમની ડીશમાં ઉંદરની પૂંછડી આવી અને એમણે સમગ્ર કન્ટેનરો ચેક કરતા નીચેથી પેલા ચમચાથી હલાવા દરમિયાન આખો મરેલો ઉંદર બહાર નીકળ્યો। એટલે શિક્ષકો જાગૃત હોવાના કારણે આ ભોજન વિદ્યાર્થીઓએ આરોગ્યું નહીં, નહીતર આનાથી પણ દુઃખદ ઘટના બની શકી હોત જો આ ભોજન આરોગ્યું હોત વિદ્યાર્થી।